તો વડોદરામાં વીજ કંપનીના અકોટા અને વાસણા સબ ડિવિઝન અંતર્ગત આવતી અસંખ્ય સોસાયટીઓમાં ગુરુવાર સાંજ બાદથી લાઇટો નથી। જો કે એમજીવીસીએલના સત્તાધીશો દ્વારા કોઈ જ પગલાં નહીં ભરવામાં આવતા સ્થાનિકો ઉશ્કેરાયા, જેથી મળસ્કે લોકોના સબરનો બાંધ તૂટી ગયો અને વીજ કચેરીએ હલ્લાબોલ કરવામાં આવ્યો। આશ્ચર્યની વાત એ છે કે પરોઢિયે ચૈતન્ય દેસાઈએ વીજ કંપનીના અધિકારીને ફોન કરતા સામેથી કોઈ જવાબ ન મળ્યો। આખરે તેમણે પણ સ્વીકાર્યું કે હવે તો હદ થઈ ગઈ છે। તો વડોદરામાં શહેરીજનોને લાઇટ ન હોવાના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ જ ઉત્તર પણ મળ્યો ન હતો। એમજીવીસીએલના સત્તાધીશો દ્વારા કોઈ જ પગલાં નહીં ભરવામાં આવતા સ્થાનિકો ઉશ્કેરાયા હતા, જેથી મળસ્કે લોકોના સબરનો બંધ જાણે કે તૂટી ગયો હતો અને વીજ કચેરીએ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા હતા, વીજ કચેરીએ પહોંચ્યા હતા અને આશ્ચર્યની વાત એ છે કે પરોઢિયે ચૈતન્ય દેસાઈએ વીજ કંપનીના અધિકારીને ફોન કર્યો, પરંતુ સામેથી જવાબ ન મળ્યો અને આખરે તેમણે પણ સ્વીકાર્યું કે હવે તો હદ થઈ ગઈ। અધિકારીઓ છે તે નિંદ્રાધીન અવસ્થામાં છે તેવો આક્ષેપ તેમના દ્વારા પણ કરવામાં આવ્યો હતો।